વિદુર નીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વિદુર નીતિના અત્યાર સુધીમાં આપણે 13 ભાગ સાંભળ્યા। આજે આપણે 14મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। મહાત્મા વિદુરજી કહે છે, રાજ્ય લાંબા સમય સુધી કોનું કેમ ટકે તે કહું છું, સાંભળો। જે રાજા બૌદ્ધિકો ગુણિયલનો આદર કરે, સન્માન કરે, ધનવાનોને પણ સાથે રાખે, ગરીબોને સહાય કરે, તેઓ પગભર થાય, સ્વમાનથી જીવી શકે તેમ કરે, જ્ઞાતિ ગામ સમાજના અને પક્ષના માણસો સાથે સરળ સ્વભાવ રાખે, પોતે શીલવાન રહે, તેનું રાજ્ય જરૂર લાંબા સમય સુધી ટકે છે। આ વાત ઓફિસના વડા, યુનિયનના કે મંડળના આગેવાનો હોય તેણે પણ કરવા જેવું ખરું, તો બધાને તેના તરફ જરૂર લાગણી રહે છે। મહાત્મા વિદુરજી કહે છે કે ધન કોને મળે છે? ધનની બધાને ઈચ્છા છે, તેથી વ્યવહાર ચાલે છે અને કાર્યો થાય છે। શૂરવીર એટલે કે લડાઈ કરવી, બધાને જીતવા એટલો જ અર્થ નથી, પણ કાર્ય કરવામાં હિંમત રાખે, કંટાળે નહીં, ધીરજ રાખી પ્રયત્નો કર્યા કરે। ચકલા માળા કરતા હોય, તરણા પડી જાય તો વળી સાંચમાં લઈને જાય, એમ કરતાં કરતાં માળો કરે। મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે જે પુરુષ પ્રયત્ન કરે તેની ઉપર જ ભગવાનની કૃપા થાય છે। પછી આ લોકનું કે પરલોકનું મહેનત કર્યા વગર કાંઈ થતું નથી। સિંહ વનનો રાજા કહેવાય, પણ સૂતેલા સિંહના મોઢામાં મૃગલા જતા નથી, તેણે પણ ખોરાક ગોતવા જવું પડે છે। કૃત વિગસ્વ જે ભણે છે, સારા ટકા લાવે છે, તેને જરૂર સફળતા મળે છે, માટે ભણવા જેવી અવસ્થા હોય ત્યારે જરૂર ભણી લેવું। નાના હોય ત્યારે ભણે નહીં, યુવાન હોય ત્યારે ધન કમાય નહીં, 60 વર્ષ પછી પરોપકાર સમાજ સેવાના કાર્ય ન કરે, ભજન પછી પાછી વૃત્તિ વાળો 80 વર્ષ પછી તો શું થઈ શકવાનું છે? જેને સેવા કરતા આવડે છે, સામેના દિલ જીતી લે છે, તેને ધન મળે છે, પણ સેવા કરવી સહેલી નથી। સેવકને મન હોતું જ નથી, સ્વામીની મરજી એ જ સેવકની મરજી હોય છે। મન પોતાના સ્વામીને સમર્પિત કરી દીધું હોય છે, પોતાના સ્વામીની રુચિમાં અનુવૃત્તિમાં રહે તે જ સેવા કરી શકે છે। સેવા કરે તો તેને વગર માગ્યે આશીર્વાદ મળે છે। એમને ભગવાન તથા ગુરુના આશીર્વાદથી અમારી લાયકાત કરતાં વધારે મળ્યું છે એમ તેઓ માને છે। હે ભાઈ, કોઈ પણ કાર્ય વિચારીને કરીએ, સમજથી કરીએ, આ કાર્ય થશે કે નહીં તેનું શું પરિણામ આવશે, પછી જે કાર્ય કરે તે શ્રેષ્ઠ કહેવાય। વિચાર કર્યા વગર કેવળ શરીર કે બીજાના બળે કરે તે મધ્યમ કહેવાય। જે કાર્ય કરવામાં કપટ કરે, દગા કરે, વિશ્વાસઘાત કરે તેને અધર્મ કાર્ય કહેવાય છે, અને બીજાને દુઃખ દઈને હેરાન કરીને કપટ દગા કરે તે બધા અધમમાં અધમ કાર્ય કહેવાય છે। ભાઈ, દુર્યોધન વગેરેએ પાંડવો સાથે દગા અને કપટ કર્યા છે ને વનમાં રજળાવીને દુઃખી પણ કર્યા છે। હવે મારું માનો
તેને કંઈક ભાગ જરૂર આપો. તમારે સુખી થવું છે અને જરાય જતું કરવું નથી. જતું કરતા નથી પછી ક્યાંથી નિંદર આવે અને સુખી થવાય? યુધિષ્ઠિર સર્વગુણે સંપન્ન છે. તમારે વિશે પિતૃભાવ પૂજ્યભાવ રાખે છે, તો તમે પણ પુત્રભાવ રાખો, ભેદભાવ રાખોમાં. હે ભાઈ, સાંભળો છો ને? ત્યારે ધૃતરાષ્ટ્ર ખાલી માથું હલાવે છે, પણ પાંડવોને કંઈ દેવાનું કહેતા નથી. બ્રહ્માનંદ કહે વિદુરને બહુત કહો સમજાય, શ્વાન પૂછકી વક્રતા મીટતી ન કોટી ઉપાય. તો અહીંયા વિદુર નીતિનો 14મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 15મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.